જે પ્રક્રિયા અત્યારે તમારી સમક્ષ રજૂ કરવામાં આવી એના કન્ક્લુડિંગ ભાગરૂપે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી માટે માત્ર એક જ ઉમેદવારી પત્રો રજૂ થયેલ છે. 1994ના ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખના નિયમો 9(1) પ્રમાણે શ્રી પાયલબેન ભૂમિતભાઈ માથોડિયાને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું જાહેર કરું છું. બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું. લોકલ ઓથોરિટી કાયદા અનુસાર 2015ની વિગતે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 81(2) અન્વયે તેઓની મુદત આજથી 2.5 વર્ષની રહેશે અને બાકી રહેતા 2.5 વર્ષ માટે પુનઃ પ્રમુખશ્રીની ચૂંટણી કરવાની રહેશે. પાયલબેનને આપના સૌથી જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું અભિનંદન આપું છું. બોટાદના ઉપપ્રમુખની ચૂંટણી માટે એક જ ઉમેદવારી પત્ર રજૂ થયેલ છે. 1994ના ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ચૂંટણી નિયમોના નિયમ 1 અન્વયે હું શ્રી ભરતસિંહ ભગવાનભાઈ ડોડિયાને જિલ્લા પંચાયત બોટાદના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ઠરાવવા જાહેર કરું છું. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ધ ગુજરાત લોકલ ઓથોરિટી કાયદા અનુસાર અધિનિયમ 2015ની વિગતે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 81(2) અન્વયે તેઓની મુદત આજથી 2.5 વર્ષની રહેશે અને બાકી રહેતા 2.5 વર્ષ માટે પુનઃ ઉપપ્રમુખશ્રીની ચૂંટણી કરવાની રહેશે. બંને પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીને આપના સૌના વતી અભિનંદન અને પ્રજાકીય કામોમાં સાથે મળી અને આપણે ખૂબ સારા કામો કરી એની શુભેચ્છા.